ઝઘડિયાના સારસા બસ સ્ટેન્ડ નજીક પિકઅપ વાન અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા મોટરસાયકલ ચાલક સહિત બેને ઈજા થઈ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ પર મોટે ભાગે દરરોજ અથવા તો એકાદ બે દિવસના અંતરે અકસ્માત સર્જવાનું જાણે હવે સામાન્ય બન્યું હોય એમ લાગે છે। રાજવાડી નજીકના સારસા ગામે એક મોટરસાયકલ ચાલક અને પિકઅપ વાન વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ ચાલક સહિત બે વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું। જો કે આ લખાય છે ત્યાં સુધી અકસ્માતની આ ઘટના બાબતે કોઈ પોલીસ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું નથી। ઘટના સ્થળે હાજર ગ્રામજનોમાંથી પ્રાથમિક ધોરણે મળતી વિગતો મુજબ સારસા ગામના બસ સ્ટેન્ડ નજીક એક મોટરસાયકલ અને પિકઅપ વાન અથડાતા મોટરસાયકલ ચાલક સહિત બેને ઈજાઓ થતા એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ જવાયા હતા। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા માર્ગ પર દિવસે દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી હોય સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ છે। સારસા બસ સ્ટેન્ડ નજીક તેમજ સારસાના ઉમદરા 3 રસ્તા નજીક અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાનું સામે આવ્યું છે। અકસ્માતની આ ઘટનાને લઈને તાલુકામાં અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહી છે।